તો રાજ્યમાં સાયબર ફ્રોડના નાણાંની તપાસમાં ખુલ્યું પાકિસ્તાની કનેક્શન. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની તપાસમાં સાયબર ફ્રોડ ગેંગ નાણાં પાકિસ્તાન મોકલતા હોવાનો ખુલાસો થયો છે. તપાસમાં સુરેન્દ્રનગર અને મોરબીના યુવાનોની સંડોવણી પણ ખુલી છે. શિવમ ટ્રેડિંગ મારફતે ફ્રોડના નાણાંની લેવડ-દેવડ થતી હતી. રૂપેન, રાકેશ લાણિયા અને રાકેશ નાના આરોપી શિવમ ટ્રેડિંગના ખાતામાં આવેલા નાણાં ઉપાડતા હતા, જે નાણાં આરોપી સુરતના વિજય રબારીને આંગણિયા પેઢીમાં મોકલતા હતા. વિજય રબારી આ નાણાં પંકજ કથિરિયાને આપતો અને પંકજ કથિરિયા સાથી ચેતન ગાંગણીને આ નાણાં પાકિસ્તાન મોકલતો હતો. તો સાયબર ફ્રોડ ગેંગે યુએસડીટીના માધ્યમથી અત્યાર સુધીમાં 29 કરોડ રૂપિયા પાકિસ્તાન મોકલ્યા હોવાનો ખુલાસો થયો છે. તો સાયબર ફ્રોડ ગેંગે બેંક ખાતા ધારકોને 1% કમિશન આપતા હોવાનું પણ ખુલ્યું છે. હાલ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ક્રિપ્ટો વોલેટ અંગે પણ તપાસ કરી રહી છે. પૈસાના ફ્લોની વાત કરીએ તો ફ્લો એ રીતનો રહેતો હતો કે જે શિવમ ટ્રેડિંગના અકાઉન્ટમાં પૈસા આવતા હતા, આ પૈસા કેશમાં વિડ્રો કરવા અને એટીએમથી વિડ્રો કરવાનું કામ જે મોરબીથી પકડાયેલા 3 લોકો હતા, રૂપેન, રાકેશ અને દેકાવડિયા, આ 3 લોકો કરતા હતા. આ તમામ પૈસાઓ તે આંગળિયા મારફતે વિજય રબારીને સુરત ખાતે પહોંચાડતા હતા. વિજય રબારી આ જે પૈસા છે એ કેશમાં પંકજ કથિરિયાને આપતો હતો. પંકજ કથિરિયા જે દુબઈમાં બેઠેલો વ્યક્તિ છે, એના સૂચના હેઠળ પૈસા બિટકોઇન અથવા તો યુએસડીટીમાં કન્વર્ટ કરી અને સામેવાળો જે અકાઉન્ટ આપતો હતો એમાં નાખતા હતા. અને તમામ લેયરનું કમ્પ્લીટ ડિજિટલ ફોરેન્સિકની મદદથી ટેકનિકલ એનાલિસિસ કરતા માલુમ પડેલ કે આ ગેંગ દ્વારા જે પૈસા મોકલવામાં આવતા હતા એ પૈકી 10 કરોડ જેટલી રકમ એક જ યુએસડીટી અકાઉન્ટ જે છે, જે બિટગેટ પ્લેટફોર્મ પર હતું, એમાં મોકલવામાં આવતા, જે ચેતનના ફોરેન્સિકથી એના ફોનમાંથી મળ્યું. આ અકાઉન્ટ વિશે ફરીથી અલગ અલગ ટેકનોલોજી દ્વારા એનાલિસિસ કરતાં માલુમ પડેલ કે આ અકાઉન્ટ પાકિસ્તાનનું છે, પાકિસ્તાનથી ઓપરેટ થાય છે, જે અમને ક્રિપ્ટો વોલેટ પ્રોવાઈડરે માહિતી પ્રાપ્ત આપી. આ ગેંગ દ્વારા 10 કરોડથી વધારે રકમ પાકિસ્તાનના જે યુએસડીટી વોલેટ છે એમાં મોકલવામાં આવ્યા હતા, જે અનુસંધાને ચેતન ગાંગાણીની ધરપકડ કરવામાં આવી છે.